નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે અને હવામાં ઝેરી રજકણોની માત્રા એટલી હદે વધી કે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના નામે કરોડોના ધુમાડા થઈ રહ્યા છે, પણ કમનસીબે અમદાવાદીઓને આજે શુદ્ધ હવા નથી મળી રહી. કારણ કે જ્યારે એક્યુઆઈ લેવલ સામે આવે છે તેના ઉપરથી એ માપદંડ નક્કી થાય કે આખરે કેટલા વિસ્તારની અંદર કેટલી શુદ્ધ હવા છે. અને આ જ કડવી વાસ્તવિકતા છે. ત્યારે હવે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર પણ લેખિત અરજી કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ ઝેરી હવાની. એ ઝેરી હવાની કે મહત્વની વાત એ છે કે અનેક વિસ્તારો એવા છે કે જે વિસ્તારોની અંદર અત્યારે પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. સૌથી મોટા અને મહત્વના સમાચાર છે. અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપની 2 કંપનીઓ દ્વારા હવા પ્રદૂષણનો મામલો છે કે જે ગરમાઈ ગયું છે. કારણ કે આ કંપની છે જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર તેને લઈને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. અરજી થઈ છે કે આખરે આ બંને કંપનીઓના કારણે સેજપુર ગામના રહીશો છે, ગોપાલપુરના વતની છે કૈલાશબેન દરબાર, કે જેમણે અરજી કરી છે કે અહીંની પરિસ્થિતિ બદથી બદતર છે. શાંતિ પ્રોસેસ અને નંદન એક્ઝિમ આ બંને કંપનીઓ પર એ આરોપ મૂકવામાં આવ્યો છે કે આ બંને કંપનીઓ ઝેરી હવા ઓકી રહી છે. પ્રદૂષણના કારણે આસપાસના વિસ્તારોની અંદર એ સ્થિતિ છે કે કંઈ પણ દેખાવું મુશ્કેલ છે. ત્યાંના લોકો, તેમાં પણ જે પણ વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એક એજના વ્યક્તિઓ છે, ઘરડાઓ છે, તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નજીકની શાળા છે, આ શાળા સહિત ગ્રામ્ય વિસ્તારોની અંદર હવા પ્રદૂષણની ખરાબ અસર વર્તાતી જોવા મળે છે. ધુમાડાથી વધતું હવાનું પ્રદૂષણ છે કે ત્યાંના આસપાસના લોકો, જેટલા પણ લોકો સાથે અમારા સંવાદદાતાએ ત્યાં વાતચીત કરી, એ ગામના લોકો સાથે, એ ગામના લોકો કહે છે કે અહીં રહેવું એટલું બદતર સાબિત થઈ રહ્યું છે કે એવું થાય કે અમે અહીં પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ વસવાટ કરી લઈએ. કારણ કે ત્યાંના લોકો માટે અહીંનું જે હવા છે તે જ શુદ્ધ નથી. શુદ્ધ હવા ન લઈ શકવાના કારણે તેને લઈને અત્યારે સૌથી વધારે પ્રશ્ન છે. અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને સાથે મુદ્દો એ છે કે આખરે એ સમસ્યા શું છે. અમદાવાદની અંદર સેજપુર ગામના ગોપાલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોની બદથી બદતર સ્થિતિ છે. અહીં વર્ષોથી ઉદ્યોગો અને ફેક્ટરીઓ છે કે જે ચાલી રહી છે અને ઉદ્યોગો છે કે જે હવાને પ્રદૂષિત કરી રહ્યા છે. ચિરીપાલ ગ્રુપની 2 કંપનીઓ છે જેના દ્વારા હવા પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે. મુદ્દો એ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લેખિતમાં આ અંગે અરજી કરવામાં આવી છે ત્યાંના ગ્રામજનો દ્વારા, પરંતુ હજુ પણ તેના ઉપર કોઈ નિર્ણય સાબિત આવ્યો નથી કે પછી તેના ઉપર કોઈ એક્શન લેવા નથી. આ કંપનીઓ ઉપર શાંતિ પ્રોસેસ નામની કંપની છે અને નંદન એક્ઝિમ નામની આ કંપની કે જે બંને કંપનીઓ દ્વારા સૌથી વધારે હવાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. શાળા છે ફક્ત 300 મીટરના અંતરે આ બંને કંપનીઓને કારણે, પરંતુ એ વિદ્યાર્થીઓ છે કે જે શાળાએ જતા હોય તે વિદ્યાર્થીઓ અને બાળકો માટે તો ત્યાં જે શ્વાસ તે લોકો લે છે, પરંતુ એ શ્વાસની અંદર કેટલી ઝેરી હવા તે લોકો લઈ રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે. હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે, તેના પર એક નજર કરીએ. પ્રશ્ન સૌથી મોટો એ છે કે આખરે આવી કંપનીઓ પર રોક ક્યારે લાગશે? હવા પ્રદૂષણ ફેલાવનારા સામે તંત્ર દ્વારા આખરે લાલ આંખ કેમ નથી કરવામાં આવી, એ સૌથી મોટો સવાલ છે. સ્થાનિક ગ્રામજનોની અનેકવાર રજૂઆત છતાં કાર્યવાહીના નામે પોલમપોલ કેમ છે? ગ્રામજનોનો આક્ષેપ છે વાયુ પ્રદૂષણથી અનેક બીમારીમાં વધારો થયો છે, પરંતુ કેમ તેઓની વાત નથી સાંભળવામાં આવતી, આ સવાલ છે. અસ્થમા છે, શ્વાસ લેવાની તકલીફ છે, તેનાથી કેટલાય લોકો આ સેજપુર ગામના વતનીઓ છે કે જે પીડાઈ રહ્યા છે. આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર આપણી સાથે જોડાયા ગયા છે. વિરેન્દ્ર, એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જીએસટીવીએ બતાવ્યા કે એ 2 કંપની અને 2 કંપનીઓ વિરુદ્ધ અનેક વખત ફરિયાદ કરવામાં આવી, અરજી કરવામાં આવી, છતાં પણ તેનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. ત્યાંના ગામના લોકો સાથે આપણે વાતચીત કરી, તે લોકોનું શું કહેવું છે? કેટલી હવા પ્રદૂષિત? બિલકુલ માનસી, હાલ આપણે કોઈ જિલ્લાની અંદર કોઈ ગ્રામ્ય વિસ્તાર એટલે કે ક્યાંય નહીં, અમદાવાદની અંદર જ ઉપસ્થિત છીએ ને અમદાવાદની અંદર આ જે કમ્પાઉન્ડ છે, જે શાળા આવેલી છે, જે સૈજપુર ગોપાલપુર પ્રાથમિક શાળા છે ને તેની અંદર આ જે શાળા છે તે વર્ષ 1953 એટલે કે સ્થાપના વર્ષ 25/12/1953 ની અંદર આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પંચાયતની વિકસિત કરવામાં આવી હતી. પંચાયત બાદ એટલે કે 1985 ની આસપાસ ચિરીપાલ ગ્રુપની કંપનીઓ સ્થાપવામાં આવી હતી. હું તમામ વિગતવાર ચર્ચા કરીશ માનસી, પરંતુ હાલ જે ચિતાર છે તે જીએસટીવી દ્વારા વહેલી સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પણ જે કચરો એટલે કે જે બ્લેક પાવડર આવતો હોય છે, જે કેમિકલ દ્વારા
કંપનીઓ છે તેમના દ્વારા ઓકાતો હોય છે તે પણ દ્રશ્યો બતાવી સીધા જ મારા કેમેરામેન સર્વલને કહીશ કે દ્રશ્યો બતાવે. આ જે સૈદપુર ગોપાલપુર પ્રાથમિક શાળા છે તેની અંદર જઈશું, તેની પાસે તેમજ પાછળની સાઈડ જે કંપની આવેલી છે તે કંપનીના પણ દ્રશ્યો બતાવવા માટે બાળકો જે કરી રહ્યા છે તેમને આ જે ઝેર ઓપકાતું હોય છે તેના હિસાબે તેમજ ગ્રામજનોને જે અસ્થમા છે, શ્વાસ છે, અલગ અલગ બીમારીઓ થતી હોય છે તેવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ સ્કૂલની પાછળથી માત્ર 200 થી 300 મીટરના અંતર ઉપર આ કેમિકલની જે કંપનીઓ આવેલી છે તે છે. આ જે ચીમનીઓ છે તેની અંદર બી જે ધુમાડા એટલે કે જે એર ઓકવામાં આવી રહ્યું છે તે પણ જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ. તેમજ જે ગ્રામજનો છે તેમના દ્વારા પણ અનેક વખત કોર્પોરેશન હોય, રાજ્યના મુખ્યમંત્રી છે તે હોય, જીપીસીબી હોય, તેમ અલગ અલગ જગ્યાઓ પર તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. જે સ્કૂલના જે નાના નાના ભૂલકાઓ છે, જે હજી આ ફૂલ છે, આ ફૂલ હજી તો વિરેન્દ્ર, એ બાળકો, માફ કરશો અટકાવું છું આપને, એ બાળકો જે આપની પાછળ રમી રહ્યા છે તેમાંથી એ સ્કૂલની અંદર જતા હશે, ત્યાંની શું દ્રશ્યો હોતા હશે, રોજની રોજની પરિસ્થિતિ, એ જ બાળકો જ્યારે પોતાના ગામની બહાર નીકળતા હોય ત્યારે કઈ રીતે એ લોકો શુદ્ધ હવાની અંદર રહેતા હશે, ત્યાં એ લોકો રહીને કેવું મહેસૂસ કરે છે, તેઓની શું પરિસ્થિતિ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશે. બિલકુલ થી માસી પ્રયાસ કરું કેમિકલની જે કંપનીઓ છે તેમના દ્વારા આ ઝેર મારા કેમેરામેન સર્વરને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે, કારણ કે જે આ સ્કૂલના જે પગથિયા છે તે પગથિયા ચડીને પણ અહીંના પ્રિન્સિપલ છે તેમની સાથે વાત કરવાની પ્રિન્સિપલ વાત કરવાની તારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ છે કે તમે કોઈને મંજૂરી લીધી છે કે નથી લીધી, પરંતુ માનસી ગવર્મેન્ટ સ્કૂલ છે, ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, આ પ્રાથમિક શાળા છે, તેની અંદર કોઈ પરમિશનની જરૂર ના હોય, કારણ કે આ બાળકો સાથે જે કેમિકલ વસ્તુ જે આ કેમિકલ ઓસાઈ રહી છે તેના હિસાબે જે ઉચ્ચું ભૂલ છે તે કરમાઈને તેની ચિંતા જીએસટીવી દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ હું એ પણ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જ કેમેરામેન સર્વરને કે આ દ્રશ્યો બતાવે આ કેમિકલ કંપની માત્ર 200 થી 300 મીટરના અંતર ઉપર આવેલી છે. એ દિવાલ પણ સર્વરને બતાવે કે સ્કૂલની દિવાલ અને કંપનીની દિવાલના અંતરમાં માત્ર 200 થી 300 મીટર છે, કારણ કે ત્યાં ચીમનીઓ તેમજ બોઇલરો પણ આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. અરજીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે, માત્ર કાર્યવાહીની અંદર મીંડું જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે સ્થાનિક નેતાઓ પણ છે તેમને પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હું એ દ્રશ્યો પણ બતાવવા માંગીશ. માનસિક જે વહેલી સવારે જીએસટી દ્વારા લેવામાં આવ્યા હતા, આ એક દ્રશ્યો છે. આ જે રાખોડી આવતી હોય છે બ્લેક કલરની, આ એક દ્રશ્યો છે જીએસટીની સ્ક્રીન ઉપર. પરંતુ અહીંયા જ્યારે પણ નેતાઓ હોય, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, જે તમામ લોકો હોય છે માત્ર વોટ બેંકની રાજનીતિ કરતા હોય છે અને વોટની જયારે જરૂરિયાત હોય છે ત્યારે આવતા હોય છે. ત્યારે આપણે ફરીથી એ નીચે પણ જઈશું, કારણ જે પ્રિન્સિપાલ છે તેમને તો અત્યારે વાત કરવી સારી છે, કારણ કે તે તો અત્યારે કશું બોલતા નહીં, પરંતુ આપણે જે ગ્રામજનો છે તેમની પાસે પણ વાત કરવાની કોશિશ કરીશું. તમામ લોકો જે ગ્રામજનોની અંદર પણ રોજ માનથી જોવા મળતો હોય છે અને ગ્રામની અંદર જે તમામ લોકો છે તે પણ હાલ અનેક બીમારીઓથી પીડાતા હોય છે અને પીડાતા જોવા મળતા હોય છે. ત્યારે હાલ આ જે પગથિયા છે તે પણ જરૂરી પગથિયા બતાવે છે, પગથિયાઓની અંદર પણ બ્લેક રાખોડી છે તે જોવા મળી રહી છે. ત્યારે હું તે પણ વાત કરવા માંગીશ કે જે જીએસટીની ટીમ છે અમદાવાદ સાથે તેમને પણ કહીશ કે જે સ્થાનિક નેતાઓ છે તેમને પણ ટેલિફોનિક ફોનથી જોડવામાં આવે, કારણ કે આ માનસિક કોઈ નાની સૂની વાત નથી. આ જે ભણતર, જે ભવિષ્ય છે, ઉગતું ફૂલ છે,
એ કરવાય છે તેની વાત કરવામાં આવી રહી છે, કારણ કે જે પણ નેતાઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા વોટ બેંકની રાજનીતિ કરવામાં આવતી હોય છે, પરંતુ જીએસટીવી દ્વારા આ મુહિમ ઉપાડવામાં આવી છે અને મુહિમની અંદર સરકારી ચેમ્બરની અંદર એસી ચેમ્બરમાં જે બેઠેલા સરકારી બાબુઓ છે તેમને જાગવું પડશે. જે જનતા છે તેમને સિદ્ધપુર ગામના એ વતની વિરેન્દ્ર કે જેમણે આ અંગે અરજી કરી, કૈલાશબેન અનેક વખત રજૂઆતો કરી છતાં પણ એના ઉપર કોઈ જવાબ નથી આપવામાં આવ્યો, તેને લઈને આપની પાસે શું માહિતી છે? સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર ન માત્ર એક અરજી પરંતુ આવી ઘણી બધી અરજીઓ ત્યાંના જ ગામના લોકોએ કરી છે, તેને લઈને આપની પાસે શું અપડેટ છે? એ ગામના લોકો જે અત્યારે ત્યાં ઉપસ્થિત છે તેમાંથી કોઈ એક વ્યક્તિ ઊભો રહે અને તેમની સાથે આપની વાતચીત થાય તો આપ એમની સાથે વાતચીત કરશો કે આખરે તેઓનું શું કહેવું છે, તેઓ કઈ રીતે ત્યાં રહી રહ્યા છે? બિલકુલથી માનસિક જે ગ્રામજનો છે તે પણ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે. જે કૈલાસબેન છે તેમના દ્વારા જે અરજી કરવામાં આવી છે, જે અલગ અલગ જગ્યાઓ પર જીપીસીબી હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, રાજ્યના ગૃહમંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, કોર્પોરેશન હોય, તમામ જગ્યાઓ પર અરજી કરી છે. સીધી જ તેમને વાત કરીશું. કૈલાસબેન, તમે અલગ જગ્યાઓ પર અરજી કરી છે, શા માટે તમારે અરજી કરવાની જરૂર પડી? અમારે જો ઘરે એટલી રાખોડી આવે, પ્રદૂષણ તો એટલું આવે છે કે હદ વગરનું, કોઈ લિમિટ નહીં. દરરોજ હવારમાં ઉઠો, કચરા વાળો, પોતા કરો તો બી 5 મિનિટમાં પાછું એટલું ને એટલું. પછી આરોગ્યમાં બધાને તકલીફ પડવા માંડી, કોઈને કેન્સર છે, કોઈને શ્વાસોશ્વાસની બીમારી થવા લાગી. એટલે આ રીતના અમે આખું ગામ તો કઈ ગામનું તો નહીં, હું મારી જ વાત કરું છું કે મારે એટલું હેરાન થઈ ગયું. પછી મેં બધા જીપીએસસી ને બધે અરજી આપી, પણ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી. કોઈ ઇન્ક્વાયરી કરવા આવ્યું જ નથી કે તમારે શું બેન આટલું તમે અરજી આપી છે તો તમારે શું પ્રોબ્લેમ છે, એટલું કઈ જોવા આવું જોઈએ ને. કૈલાસબેન, તમે અલગ અલગ જગ્યાઓ પર અરજી આપી, સ્થાનિક નેતાઓને રજૂઆત કરી, તેમજ જે રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, તમામ લોકોમાં જીપીસીબીમાં પણ અનેક વખત રજૂઆત કરી છે, તો શું કોઈ કાર્યવાહી નક્કર આવ્યા હતા કે ગલ્લા સલ્લા કરીને જતા રહ્યા? ના, અત્યાર સુધી હજુ કોઈ મારે સુધી તો કોઈ પહોંચ્યું જ નથી, કોઈ આવ્યું નથી. હવે કંપનીમાં ડાયરેક્ટ થતું હોય તો કઈ કહેવાય નહીં. એટલે આપને એવું લાગી રહ્યું છે કે મિલીભગત હોય? હા, મિલીભગત હોઈ શકે, કઈ કહેવાય નહીં. માનસી, બીજા પણ ગ્રામજનો આપણી સાથે છે, તેમને વાત કરીશું કે જે ગામની અંદર જે માહોલ છે, તમામ લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે, સ્કૂલના બાળકોના સ્વાસ્થ્ય છે તેની સાથે પણ ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. જી સર, બહુ તમે જોઈ શકો છો કે અત્યારે છોકરાઓ કઈ સ્થિતિમાં છે. તમે જે મીડિયાના માધ્યમથી બતાવ્યું, તમે જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે ગામની હાલ. તો ગામના લોકો કેટલા પીડિત છે, કોઈને શ્વાસોશ્વાસમાં તકલીફ છે, કોઈને ઘણા કેન્સરોથી પીડિત છે. બહુ ઘણી બધી સામનો કરવો પડે છે, કેમ કે અવાજો મોટા પ્રમાણમાં અવાજો આવવા, ગામમાં દબાણો કરવા, સમસાનો આ છે બધું પાર્કિંગ કરવું, ખોટી રીતે બધા દબાણ કરીને કોર્પોરેશન આ તે બધા મિલીભગત કરીને પછી એના જીવન ફાવે તેમ બાંધકામ કરાવે છે. મોટા વાહનો એમાં આવે છે, રાખોડી રોડ ઉપર ડસ્ટ એટલો ઉડે છે. ગામના મંદિરો જુઓ તમે, ગામની સ્કૂલ જુઓ, બધું ઘણી રીતે બહુ હેરાનગતિ છે. એમાં બહુ ત્રાસ થઈ ગયા છે આની. આ કઈ કઈ કંપનીઓ છે જેના દ્વારા આ કેમિકલ એટલે કે ઝેર વાપરવામાં આવી રહ્યું છે? તમારા દ્વારા, ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, કેવા પ્રકારની કાર્યવાહી જીપીસીબી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? સર, અમે રજૂઆત બધી કરી છે, બરોબર. હવે જીપીસીબી દ્વારા એમને બી રજૂઆત કરી છે. હવે આગળના શું પગલાં લે છે એ જીપીસીબી વાળા આવે છે ખરા, પણ એ લોકો અંદરનો જે વિડીયો છે એમનો જોઈને નીકળી જતા રહ્યા છે કે અંદર કંપનીની સ્થિતિ કમ્પ્લીટ છે, પણ ગામમાં આવીને જુઓ કે ગામની કેટલી સ્થિતિ ખરાબ છે, કઈ રીતના લોકો પીડિત છે, એ આવીને જોઈ શકો છો તમે. અંદરનું જે નિવેદન છે એમનું આપી દે છે, પછી ગામમાં શું સ્થિતિ છે એ જોતા નથી કંપની વાળા. જીપીસીબી દ્વારા ચલો આવવામાં આવે છે, નકારવામાં આવે છે. ગામના જે તમારો પ્રશ્ન જે સવાલની પાછળ લાગે છે તેના કામની માત્ર જે જવાબ હોય છે તેની અંદર શૂન્ય જોવા મળે છે. પરંતુ જે તમે અલગ અલગ જગ્યાઓ પર રજૂઆત કરી, સ્થાનિક કોર્પોરેટર હોય તો કોર્પોરેશન પણ આવે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવે છે, તો આની અંદર જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા કોઈ જવાબ કાર્યવાહી કરવામાં આવે છે? કારણ કે લોકો વોટ બેંકની જ્યારે જરૂરિયાત હોય છે, ઇલેક્શન આવતું હોય છે ત્યારે આવતા હોય છે અને વાયદા પણ કરવામાં આવતા હોય છે. જી સર, તમે જે કીધું એ યોગ્ય છે. પણ એવું છે એ લોકો ચૂંટણીઓના ટાઈમે જ આવે છે અહીંયા આગળ, પણ ગામની શું સ્થિતિ છે એ લોકો એમને કોઈ ખ્યાલ જ નથી. વોટ બેંક હોય ત્યારે, ચૂંટણી હોય ત્યારે એ લોકો પ્રચાર માટે આવે છે, બાકીની સ્થિતિ શું છે ગામજનોની એ કોઈ જોતું જ નથી.
માનસી, અન્ય એક વડીલ પણ આપની સાથે છે. તે વડીલ દ્વારા વહેલી સવારે જ્યારે જીએસટીવીની ટીમ આવી ત્યારે પણ તેમના દ્વારા ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો. તેમને જ ચર્ચા કરીશું. વડીલ, તમારા ગામની અંદર જે આ કેમિકલ તેમજ આ ઝેર વપરાઈ રહ્યું છે, આ ઝેરની અંદર ભૂલકાઓ હજી ભણી રહ્યા છે, તેમજ ગ્રામજનોની અંદર અલગ અલગ બીમારીઓ જોવા મળી રહી છે, શું છે? ગામની અંદર જયપુર ગોપાલપુર ગામની અંદર પ્રદૂષણ વધારે ફેલાઈ રહ્યું છે. એના માટે બધી બેદરકારી છે અને આ ઉદ્યોગપતિ જ્યારથી આવ્યા છે ત્યારથી આ પ્રદૂષણ વધારે જ છે અને એમાં કેમિકલ પ્લાન્ટ ના આ તે બધા ચાલી રહ્યા છે. બિલકુલથી માનસી, એક અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું કે કેન્સરની બીમારીઓ છે, અસ્થમા છે, શ્વાસ છે, જેવી અલગ અલગ બીમારીઓ ગ્રામની અંદર જોવા મળતી હોય છે, શું કહેશો? સાહેબ પોતે 12 વર્ષ પછી આ મહિનામાં આ ગામમાં આવ્યો છે. મને ડોક્ટરે ચોખ્ખી ના પાડી કે તમારા ગામમાં રહેવાનું નહીં. મને પોતે કેન્સરની તકલીફ ક્યાં સારવાર લીધી? કેટલા સમયથી સારવાર? એ ઉપકોલા લીધી ગાંધીનગર. એટલે ડોક્ટર દ્વારા કેવું નિવેદન આપવામાં આવ્યું? ડોક્ટરે એવું કીધું કે તમારા ગામમાં પ્રદૂષણ એટલે તમારા ગામમાં તમારે નહીં રહેવાનું. જી માનસી, જોઈ શકાય છે કે ગ્રામજનોની અંદર જે અસ્થમા છે, શ્વાસ છે, કેન્સર છે, તેવી અલગ અલગ બીમારીઓ તો જોવા મળી રહી છે. બિલકુલ. પરંતુ આ જે આપણે સ્કૂલની, એટલે કે મારી પાછળની સાઈડ આ જે સ્કૂલ છે સૈદપુર ગોપાલપુર પ્રાથમિક શાળા, તેનાથી માત્ર 300 મીટરના અંતર ઉપર એ ચિરીપાલ કંપની, એટલે કે ચિરીપાલ જે ગ્રુપ છે તેની કંપનીઓ આવેલી છે. જે યુવા પેઢી જે હજી ફૂલ આ સ્કૂલની અંદરથી ભણવાવાળા કેટલા પણ એવા વિદ્યાર્થીઓ હશે કે જે ભણી ગણીને જ્યારે મોટા થશે ત્યારે એ પણ સરકારી કર્મચારી બની શકે છે, કોઈ ફોર્સમાં જોઈન થઈ શકે છે, કોઈ સારો એવો નેતા પણ મળી શકે છે. પરંતુ આ જે અહીંના જે સ્થાનિક બિઝનેસમેનો કહી શકાય કે જે પણ લોકો હોય તેમના દ્વારા ઝેર ઓકવામાં આવી રહ્યું છે. ઝેર તો ઓકાઈ રહ્યું છે, પરંતુ વર્ષોથી ઓકવામાં આવી રહ્યું છે. જ્યારે પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે, કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી. તેમજ જ્યારે પણ આ સ્થાનિક નેતા હોય, સ્થાનિક અધિકારીઓ હોય, અને વિરેન્દ્ર, જીએસટીવી માટે જ આ મુદ્દો ઉપાડ્યો અને આપે પણ ત્યાંના ગામના લોકો સાથેની પરિસ્થિતિ, ત્યાંના બાળકોની પરિસ્થિતિ, ત્યાંની પરિસ્થિતિનો ચિતાર દર્શાવ્યો તે બદલ આપનો આભાર. તો આ સાથે જ આગળ વધીશું. હાલ રોકાઈશું વિરામ.